તમારા સ્વભાવને સુંદર રાખજો. બસ સ્વભાવ એવો રાખો કે જ્યાં જાઓ ત્યાં તમારી પૂજા થાય. વિદ્વાનો સર્વત્ર પૂજ્યતે. તમે ગમે ત્યાં જાઓ સ્વભાવથી જ બધું. આપણો વિચિત્ર સ્વભાવ હોય તો શું કે ભાઈ હમણાં ઘડીક રહેજો, બોલતા નહીં. આ અહીંયા ક્યાં લપ આવી, હવે બાપ રે બાપ શું કકડાટ દેકારો કરશે, આવું બોલીને આપણે. એના કરતાં એને બોલાવશે, ન બોલાવે ન બોલવામાં 9 ગુણ. આવા બધા દ્રષ્ટાંતો આપે. એનું કારણ આપણો સ્વભાવ વિકૃત છે. વિકૃત સ્વભાવને શુદ્ધ કરવા માટે માત્ર એક જ ઉપાય, ભગવાનનું નામ, હરિનામ. ભાઈઓ બહેનો, આપને વિનંતી કરું કે તમે અહીંથી જાઓ ત્યારે તમારા સ્વભાવને સુધારીને જજો. જે સ્વભાવના કારણે આપણા ઘરમાં કાયમ કજ્જો અને કંકાસ રહે છે. તમે ઘરમાં બધું સારું કરતા હોય, તમારી વાહવા થતી હોય, એમાં ક્યારેક થોડુંક કોઈ વાહવા ઓછી કરે તો પાછું તમારો મગજ જતો રહે. મગજ ફાટી, મારો પિત્તો ફાટી ગયો એમ કે ને ત્યારે હું એમ કહું, તારો બાટલો કેમ નથી ફાટતો? બાટલાનો અર્થ છે શરીર. વાત વાતમાં મગજ જતો રહે ત્યારે ભગવાનનું નામનું ખૂબ આશ્રય કરો. ક્રોધ પાપનું મૂળ છે. અતિ